ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે? મારે આ સવાલ એટલે પૂછવો પડે છે કારણ કે અનેક વાર તેવા કિસ્સાઓ સામે આવે છે જેમાં દીકરીઓની ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે, દીકરીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આવો એક કિસ્સો ફરી એકવાર રાજકોટમાંથી સામે આવ્યો છે જેમાં દીકરીને એક એક્ટિંગના રોલ આપવાના બદલે, લાલચ આપવાના બદલે તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે રાજકોટમાંથી ફરી એકવાર એવો કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને નેવે મૂકે છે. દીકરીઓના કરિયરને લઈને આપણે માતા પિતા અનેક વસ્તુઓ કરતા હોય છે કે તેમની દીકરી એક સારા સ્થાન ઉપર પહોંચે. ત્યારે દીકરીના કરિયરને લઈને આજે દીકરીઓને લાલચ આપવામાં આવે છે અને દીકરીઓની સાથે દુષ્કર્મ કરવામાં આવે છે. જી હા, આજે રાજકોટમાંથી એક દીકરીને એક્ટિંગ કરવાની લાલચ આપવામાં આવી હતી ને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું હતું કે તું બહુ સારું એક્ટિંગ કરી શકે છે, ચલ હું તને મારી ફિલ્મમાં એક્ટ્રેસનો મેઇન રોલ આપીશ, તું મારી સાથે કામ કર. તેવું કઈ દીકરીને ડાયલોગ્સની પ્રેક્ટિસ કરવા માટે ઓફિસ લઈ જવામાં આવે છે. ત્યારે આ પ્રેક્ટિસ દરમિયાન તે દીકરીને ખોટી રીતે અડવામાં આવે છે અને દીકરીને આ વાતનો ભાસ થતા તે દીકરી ત્યાં ફરીથી જવાનું પણ બંધ કરે છે. પણ તેમના માતા પિતાને એવું કહેવામાં આવે છે કે તમારી દીકરીમાં હુનર છે, તમારી દીકરી કરી શકે છે, તમારી દીકરીને તમે મારી પાસે મોકલો, હું તેને મારી ફિલ્મ છે તેમાં મેઇન એક્ટ્રેસનો રોલ આપીશ. તેવું કહીને દીકરીને ફરીથી તે ઓફિસમાં મોકલવામાં આવે છે અને તે દીકરીને ખાવાનામાં કંઈક એવું નાખવામાં આવે છે જેનાથી તે અર્ધ ભાનમાં થઈ જાય છે, તેને કોઈ ભાન નથી રહેતી. ત્યારે આ સમય દરમિયાન તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે. જે આ ફિલ્મના ડિરેક્ટર છે જયેશ ઠાકોર, તેમને આ પૂરો કરતત રચ્યો હોય છે અને તે સમગ્ર આ ઘટનામાં તે દીકરીને 2 થી 3 વાર તેનો ઉપયોગ કરી લેવામાં આવે છે. ત્યારે માતા પિતાને જાણ પણ નથી હોતી કે દીકરીને આવી રીતે લાલચ આપવામાં આવે છે ને દીકરીનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે નંદીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલો છે. આની વિગત એવી છે કે આરોપી છે જયેશ હંસરાજ ઠાકોર. આ જયેશ હંસરાજ ઠાકોરે એક 15 વર્ષની છોકરી સાથે છેલ્લા 2 વર્ષની અંદર 15 થી 17 વખત દુષ્કર્મ આચરેલ છે. એને ગુજરાતી ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી અને પોતાની ઓફિસે બોલાવી અને છોકરી સાથે દુષ્કર્મ આચરેલ છે. અને આ જે દીકરી છે એના દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે જયેશ છે એના રિમાન્ડ પણ 2 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને જયેશ દ્વારા અન્ય આવો કોઈ ભોગ બનનાર છે કે કેમ, અને આ જે દીકરી છે ભોગ બનનાર એની સાથે જે જગ્યાએ એણે દુષ્કર્મ આચરેલું એ તમામ વિગતની તપાસ ચાલી રહી છે. સર, કઈ કલમ હેઠળ ગુનો છે? બીએનએસની કલમ 64(2) MI અને પોક્સોની કલમ 4 અને 6 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં 16 વર્ષથી નાની દીકરી છે એની સાથે દુષ્કર્મ આચરવામાં આવે તો એમાં જે કલમ લાગતી હોય તમામ કલમ લગાવવામાં આવી છે. આરોપીને તાત્કાલિક અટક કરી અને એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. મેં કહ્યું એ રીતે કે ગુજરાતી ફિલ્મોમાં લાલચ આપી ગુજરાતી ફિલ્મમાં રોલ આપવાની અને દીકરીને એની ઓફિસે બોલાવી અને એની ઓફિસે અને સાથે એનું એક ફ્લેટ છે ત્યાં ફ્લેટે પણ બોલાવી અને એની સાથે દુષ્કર્મ આચરે. આ વ્યક્તિની બાકીની જે હિસ્ટ્રી છે એ બાબતની તપાસ ચાલુ છે અને આ જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ 2016માં એક છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે. આ હતા એસીપી રાધિકા ભરાઈ, જેમણે આ સમગ્ર ઘટના આપણને સમજાવી છે. શું પગલાં પોલીસ લઈ રહી છે તે આપણને કહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમય ઉપર જે આ જયેશ ઠાકોર છે તેમને અત્યારે તો પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, પણ આગળના સમયમાં શું પોલીસ પગલાં લેશે આની ઉપર આગળનો સમય જ બતાવશે. આવા જ નવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહીશું. ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ. અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ